નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જો તમે સવારે ઉઠીને આ બે ખાસ શબ્દો બોલો છો તો તે તમારા જીવનમાં એટલો સકારાત્મક પરિવર્તન લાવે છે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે અને તમારું સૂતેલું ભાગ્ય જાગે છે અને તમારા બધા કાર્ય સફળ થવા લાગે છે। આનાથી તમારા જીવનની બધી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે। આ બે શબ્દો જ તમારા જીવનમાં શક્તિશાળી પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે। પરંતુ આ સાથે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ભૂલો છે જે સવારે વહેલા ન કરવી જોઈએ। આ ભૂલો તમારા માટે આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે। મિત્રો, આ નાની નાની બાબતોનું પાલન કરીને તમે તમારા જીવનને ખુશહાલ બનાવી શકો છો અને દરેક પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો। સવારે ઉઠીને સૌથી પહેલાં કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક બધું ખરાબ થવા લાગે છે, કોઈ પણ કામ યોગ્ય રીતે થતું નથી અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે। ક્યારેક તમને તમારા જ ઘરમાં ગૂંગળામણ અનુભવાય છે અને કોઈ કામ કરવાનું મન નથી થતું, ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે। પછી ભલે તે કૌટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય, જો તમે આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે ફક્ત એક નાની આદત અપનાવવી પડશે। આજે હું તમને આ વિડીયો દ્વારા સવારના આ બે ખાસ શબ્દો કહીશ, તો ચાલો તેના વિશે જાણીએ। પણ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। મિત્રો, આજે અમે તમને જણાવીશું કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારે ફક્ત આ બે શબ્દો કહેવાના છે અને તમારી જે પણ ઈચ્છા હશે તે ચોક્કસ પૂરી થશે। ભગવાન શિવ તમારાથી પ્રસન્ન થશે। કોઈ પણ પૂજા વિના પણ તમને એવા ફાયદા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, ભોળેનાથ અને માતા પાર્વતી હંમેશા તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। જો તમે આ બેમાંથી કોઈ પણ એકને ખુશ કરશો તો તમને તમારા જીવનમાં ઈચ્છિત લાભ મળશે। સવારે અમે તમને કહેલા આ બે શબ્દો ચોક્કસ બોલજો। જો તમે વિદ્યાર્થી છો અથવા તો તમારા નાના બાળકો છે તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો। તે ફક્ત પુખ્તવયના લોકો માટે જ નહીં પણ બાળકો માટે પણ મુખ્ય ફાયદાકારક છે। આ તમારા માનસિક વિકાસને મજબૂત બનાવશે અને પરીક્ષામાં સફળતા મળશે અને ઘરની મહિલાઓએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ। તમારે ફક્ત સવારે આ બે શબ્દો બોલવાના છે અને આ માટે તમારે સ્નાન કરવાની પણ જરૂર નથી। મોટા ભાગની ધાર્મિક પ્રથાઓમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જ જોઈએ, સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે। પરંતુ આજે અમે તમને જે ઉપાય જણાવી રહ્યા છીએ તેના માટે ફક્ત બે શબ્દો જ પૂરતા છે। જો સ્ત્રીઓ, ખાસ કરીને નવી દુલ્હનો આ ઉપાય કરે છે તો તેમને ઉત્તમ બાળકોનો આશીર્વાદ મળે છે જે આખા પરિવાર માટે સૌભાગ્ય લાવે છે। તમારું લગ્ન જીવન ખુશ રહેશે અને તમને એવા શુભ પરિણામો મળશે જેની તમે કલ્પના પણ ન કરી શકો। દરેક વ્યક્તિ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા રાખે છે અને જો આનો કોઈ સરળ ઉપાય હોય તો તેને અપનાવવામાં શું નુકસાન છે? આ એક એવો ઉપાય છે જે કોઈ પણ કરી શકે છે। સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરતો વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતો ઉદ્યોગપતિ હોય કે પછી પોતાના જીવનમાં સુધારો કરવા માંગતો હોય અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતો હોય, સવારે ફક્ત બે શબ્દો બોલવાથી ભોળેનાથના આશીર્વાદ મેળવી શકાય છે। ભગવાન શિવના આશીર્વાદ એવા છે કે
તેઓ પોતાના ભક્તો પર આશીર્વાદ વર્ષાવવામાં ક્યારેય વિલંબ કરતા નથી. ફક્ત મન સાચું હોવું જોઈએ અને શરૂઆત યોગ્ય રીતે થવી જોઈએ. આંખો ખુલતાની સાથે જ સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરો. તમારા બંને હાથ જોડીને ભગવાનને નમન કરો અથવા શ્રદ્ધા બોલો, અમે જાતૃસ. આ મંત્ર સાંભળવામાં નાનો છે પણ તેની અસર ખૂબ જ ચમત્કારિક છે. આ એક ટૂંકો મહામૃત્યુંજય મંત્ર છે અને એવું માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી આપણી કુંડળીમાં હાજર બધા દોષો ઓછા થઈ જાય છે, બાકી રહેલા કામ પૂર્ણ થાય છે અને દિવસ શુભ ફળથી ભરેલો બને છે. એવું કહેવાય છે કે આખો દિવસ સવારની જેમ જ પસાર થાય છે. તેથી જો તમે વહેલી સવારે તમારા મનમાં સકારાત્મક ઉર્જા અનુભવો છો તો સમજો કે ભગવાને તમને સારો દિવસ આપ્યો છે. પરંતુ ઘણીવાર આપણે વહેલી સવારે કેટલીક નાની ભૂલો કરી લઈએ છીએ જેની આપણને ખબર પણ હોતી નથી અને તેના કારણે આપણો આખો દિવસ નકારાત્મકતાથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, આ બાબતોને કારણે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે અને જ્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે ન હોય ત્યારે જીવનમાં સુખ શાંતિ ન રહે. સ્વાભાવિક છે. તો જો તમે ઈચ્છો છો કે તમારું જીવન હંમેશા ધન્ય રહે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને ભોળેનાથના અનંત આશીર્વાદ દરરોજ તમારા પર રહે, આ નાની ભૂલો ટાળો અને સવારના પવિત્ર ક્ષણોને સંપૂર્ણ ભક્તિ સાથે જીવો. ભગવાનનું નામ લો. ઓમ જા સનો જાપ કરો. ઓમ જા સહનો જાપ કરો અને તમારા દિવસની સુંદર, શુભ અને સફળ શરૂઆત કરો. આ આદત તમારું જીવન બદલી શકે છે. ભક્તો સાથે ઘણીવાર એવું બને છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે સૌથી પહેલા દિશા પર નજર કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું આપણા માટે યોગ્ય માનવામાં આવતું નથી? ખરેખર, જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણા શરીરમાં કેટલીક નકારાત્મક ઉર્જા રહે છે જે આપણા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે. તો જો આપણે સીધા અરીસામાં જોઈએ તો તે નકારાત્મક ઉર્જા આપણી પોતાની આંખો દ્વારા આપણી અંદર પાછી ફરી શકે છે, જેના કારણે દિવસની શરૂઆત મૂંઝવણભરીત થઈ શકે છે. આનાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે અરીસામાં જોતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. જ્યારે તમે તમારો ચહેરો ધોશો ત્યારે તે નકારાત્મક ઉર્જા પણ ધોવાઈ જશે અને દિવસની શરૂઆત તાજગી અને સકારાત્મકતા સાથે થશે. હવે પ્રશ્ન એ છે કે સવારે ઉઠીને સૌથી પહેલાં શું કરવું જોઈએ? આનો શ્રેષ્ઠ જવાબ એ છે કે તમારા પ્રિય ભગવાનના દર્શન કરો. જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થઈ જાય છે અને આપણને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા મળે છે. જો તમારી પાસે ભગવાનની મૂર્તિ ન હોય તો તમે તમારા માતા-પિતાને પણ મળી શકો છો. તેમને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને જોવાથી તમે આખો દિવસ ખુશ અને ઉર્જાવાન રહેશો. આપણા ઘરોમાં એક ખૂબ જ સુંદર પરંપરા છે જેને આપણે ફરીથી અપનાવવી જોઈએ. એટલે કે સવારે ઉઠતાની સાથે જ તમારા હાથની હથેળીઓ જુઓ. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે આપણી હથેળીઓ તરફ જોવું જોઈએ અને એક ખાસ શ્લોકનો પાઠ કરવો જોઈએ. કારાવસ્તે લક્ષ્મી દો મધ્ય સરસ્વતી નિહાળ્યું ગોવિંદ પ્રભાતે દો દર્શનમ. આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી આપણી હથેળીના આગળના ભાગમાં રહે છે જે આપણને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. મધ્ય ભાગ જ્ઞાન અને શિક્ષણની દેવી સરસ્વતીનો નિવાસ થાય છે અને હથેળીનો પાયો બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન છે. વહેલી સવારે જ્યારે તમે તમારી હથેળી જુઓ છો અને આ
મંત્રનો જાપ કરો છો ત્યારે તમને ફક્ત ભગવાનનું સ્મરણ જ નથી પરંતુ તમને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ નાનું પગલું માત્ર એક સારી આદત નથી પણ ભગવાન પ્રત્યેની આપણા કૃતજ્ઞતા પણ દર્શાવે છે. આનાથી તમારો આખો દિવસ શુભ અને ઉર્જાથી ભરપૂર રહેશે. તેથી મિત્રો, તેમની સવારની શરૂઆત ધ્યાન અને ભક્તિથી કરે છે. આંખ ખુલતાની સાથે જ ભગવાનનું નામ લો, તમારા હાથ જુઓ, મંત્રનો જાપ કરો અને પછી દિવસ શરૂ કરો. તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આપમેળે આવશે. આ નાની આદત આપણને યાદ અપાવે છે કે આપણી અંદર શક્તિ, શાણપણ અને આપણી સંભાળ રાખનાર ભગવાન વસે છે. તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક વિચારો અને શ્રદ્ધાથી થવી જોઈએ. જો તમે સવારે ઉઠતાની સાથે જ 2 ખાસ શબ્દો બોલો છો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, દરેક કાર્ય સફળ થશે અને તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે. આ 2 શબ્દો તમારા જીવનમાં મોટા ફરક લાવી શકે છે. આ સાથે હું તમને એ પણ જણાવીશ કે સવારે વહેલા ઉઠીને કઈ ભૂલો ટાળવી જોઈએ, કારણ કે આ ભૂલો તમારા આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે. સવારે ઉઠતી વખતે સૌથી પહેલા કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેના ઘરમાં અચાનક બધું ખોટું થઈ જાય છે, કોઈ પણ કામ યોગ્ય રીતે થતું નથી અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે. ક્યારેક તમને તમારા જ ઘરમાં ગૂંગળામણ અનુભવાય છે, કોઈ કામ કરવાનું મન નથી થતું, ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે. પછી ભલે તે કૌટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય, જો તમે આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત એક નાની આદત અપનાવવી પડશે. સવારે વહેલા ઉઠીને આ 2 ખાસ શબ્દો બોલવાનો આ સરળ ઉપાય તમને આરામ આપશે, તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવો ઉત્સાહ લાવશે. સવારની શરૂઆત આપણા આખા દિવસને અસર કરે છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આપણી દિનચર્યામાં કેટલીક સારી ટેવોનો સમાવેશ કરીએ. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતી વખતે આપણે પોતાનો પડછાયો કે ઘરના અન્ય સભ્યોનો પડછાયો ન જોવો જોઈએ. એક જૂની માન્યતા છે કે પડછાયો જોવાથી આપણા દિવસના કામ પર અસર પડે છે અને આપણો દિવસ અશુભ બની જાય છે. આ આદત અપનાવવી જોઈએ જેથી તમે અજાણતા ન કરો. તેવી જ રીતે સવારે ઉઠતાની સાથે જ એઠા વાસણો જોવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા આખા દિવસની યોજનાઓ અધૂરી રહી શકે છે અને તમને તમારા કામમાં સફળતા નહીં મળે. જો રાત્રે રસોડામાં ગંદા વાસણો રહી ગયા હોય તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે ઉઠીને તમે તેને જોઈ ન શકો, પરંતુ રાત્રે સૂતા પહેલા વાસણો સાફ કરવા શ્રેષ્ઠ છે. આ આદત માત્ર શુભ જ નહીં પણ ઘરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારની સારી શરૂઆત અને સકારાત્મક ટેવો આપણને દિવસભર ઉર્જા અને સફળતાથી ભરી દે છે. તેથી આ નાની બાબતોનું ધ્યાન રાખો અને તમારા જીવનમાં શુભતા અને સકારાત્મકતા જાળવી રાખો. સવારની શરૂઆત શુભ અને સકારાત્મક બનાવવા માટે આપણા જીવનમાં ઘણી પરંપરાઓ અને માન્યતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ એક માન્યતા છે કે જ્યારે તમારી આંખો ખુલ્લી હોય અને તમે પલંગ પર હોવ ત્યારે ક્યારેય તમારી આંગળીઓ ન જુઓ અથવા ફોડો નહીં. એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને આંગળીઓ ફોડવાની આદત તમારો દિવસ બગાડી શકે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો વારંવાર આંગળીઓ ફોડે છે તેમના ભાગ્ય પર ધીમે ધીમે અસર પડે છે. જ્યારે આંગળીઓ ફોડવાનો અવાજ આવે છે ત્યારે આ અવાજ ફક્ત તમારી આસપાસના નકારાત્મકતા જ લાવતો નથી પરંતુ તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ લાવી શકે છે.
આ આદત તમારા સ્વભાવ અને જીવનમાં અસ્થિરતા દર્શાવે છે. મિત્રો, સવાર પડતાની સાથે જ આખો દિવસ પસાર થઈ જાય છે, તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણી આંખો ખુલતાની સાથે જ આપણા વિચારો પર સકારાત્મક દિશા વહેવા લાગે છે. આપણે એવી આદતોથી દૂર રહેવું જોઈએ જે આપણા દિવસની શુભતાને અસર કરે છે. જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે સૌ પહેલાં ભગવાનનું સ્મરણ કરો, તેના નામનો કાળજીપૂર્વક જાપ કરો અને તમારા હાથ જોડો અને તમારા દિવસની શરૂઆત એક સારા અને પવિત્ર વિચાર સાથે કરો. આ નાની આદત ભલે સરળ લાગે પણ તેની અસર ઘણી ઊંડી છે. તે ફક્ત તમારા મનને શાંત જ નથી કરતું, પણ તમને આખા દિવસ માટે આત્મવિશ્વાસ અને ઉર્જા પણ આપે છે. જ્યારે દિવસની શરૂઆત શાંત, સાચી અને સકારાત્મક લાગણીઓ સાથે થશે, ત્યારે તમને લાગશે કે તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ છે. તમારું મન પણ સ્થિર અને સુખ રહેશે. સવાર એ આપણા જીવનનો સૌથી ખાસ ભાગ છે અને આ તે સમય છે જ્યારે આપણે આપણા દિવસની દિશા નક્કી કરીએ છીએ. સવારે આંખ ખુલતાની સાથે જ જો તમે પૂજા ઘંટડીઓનો મધુર અવાજ અથવા શંખનો દિવ્ય અવાજ કાનમાં સંભળાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ પવિત્ર ધ્વનિ આપણા કાનમાં પડે છે ત્યારે તે નકારાત્મક અને દુઃખને દૂર કરે છે. આ એક સંકેત છે કે ભગવાને પોતે તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખ્યું છે અને તમારા માટે એક ખુશી, શુભ અને આનંદદાયક દિવસની વ્યવસ્થા કરી છે. ઘંટડી અને શંખના આ દિવ્ય ધ્વનિઓ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ તો કરે છે, સાથે સાથે તમારી અંદર આરામ અને ઉર્જા પણ લાવે છે. તેથી સવારના સમયે બિલકુલ હળવાશથી ન લો, તેને પૂર્ણ શ્રદ્ધા, પ્રેમ અને જાગૃતિ સાથે જીવો, જેથી જીવનનો દરેક દિવસ તમારા માટે પ્રકાશનું એક નવું કિરણ લાવે છે. આ એવો સમય છે જ્યારે આપણે આપણા દિવસની શરૂઆત નવી ઉર્જા અને સકારાત્મક વિચારસરણી સાથે કરીએ છીએ. જ્યારે આપણે સવારે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, શંખ વગાડીએ છીએ અથવા ઘંટડીનો મધુર અવાજ કરીએ છીએ, ત્યારે તે ફક્ત ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આપણા મન અને આત્માને ઊંડી શાંતિ આપે છે. આ અવાજોમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે. એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવાની સાથે જ આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ નાશ પામે છે અને સકારાત્મકતાને તેનું સ્થાન લે છે. તેવી જ રીતે જ્યારે ઘંટડીનો મધુર અવાજ વગાડવામાં આવે છે ત્યારે તે ફક્ત વાતાવરણને શુદ્ધ નહીં કરતું, પણ આપણી અંદર દૈવી શાંતિની અનુભૂતિ પણ ઉત્પન્ન કરે છે. સવારે ઉઠીને પોતાની પૂજા કરવી અને ભગવાનના આશીર્વાદ લેવા એ ખૂબ જ સુંદર આદત બની શકે છે. આનાથી તમારા દિવસની સારી શરૂઆત તો થાય છે, પણ સાથે સાથે તમને દિવસભર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ પણ થાય છે. અને જ્યારે મન શાંત હોય ત્યારે જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે, પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં હોય. જ્યારે તમે આ પવિત્ર પ્રક્રિયાને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવો છો, ત્યારે તમને ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન દેખાવા લાગે છે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા લાગે છે અને તમે દરેક પરિસ્થિતિનો સામનો વધુ ધીરજ અને સમજણ સાથે કરી શકો છો. એટલા માટે સવારની આ ક્ષણો ખૂબ જ કિંમતી હોય છે. તેમને આ રીતે ગુમાવશો નહીં. પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમથી ભગવાનનું સ્મરણ કરો. તમારા દિવસની શરૂઆત પૂજાથી કરો અને ખાતરી કરો કે તમારું મન, તમારું ઘર અને તમારું વાતાવરણ સકારાત્મકતાથી ભરેલું છે. વિશ્વાસ કરો, જ્યારે તમે આ કરશો ત્યારે દરેક દિવસ એક નવો ઉત્સવ રહેશે અને જીવનમાં ખુશીની કોઈ કમી રહેશે નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને
આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.